સુરત સિવિલ હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીની મલ્ટી લિગામેન્ટની જટિલ સર્જરી કરી નવજીવન બક્સ્યું। આ અંગે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એસોસિએટેડ પ્રોફેસર અને ડોક્ટર સ્વપ્નિલે કહ્યું કે પ્રાચીને જ્યારે સિવિલમાં લાવવામાં આવી હતી ત્યારે તે ખૂબ જ દર્દમાં હતી, કારણ કે તેની મલ્ટીગામેન્ટ ફ્રેક્ચર હતું, જેના કારણે તેના આખા ગોઠણ વળી ગયો હતો। આ પહેલાં તેમણે વાપીની ખાનગી હોસ્પિટલમાં પણ ગયા હતા, પણ ત્યાં તેઓને આ સર્જરી અહીં શક્ય નથી અને ખર્ચો પણ ખૂબ જ થશે તેવું કહ્યું હતું, જેથી તેઓ એક સંબંધી મારફતે અહીં સિવિલમાં આવ્યા હતા। પ્રાચીને 1 મહિનાનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રથમ ઓપરેશન થયું અને 1 મહિના બાદ પછી બીજું ઓપરેશન થયું। જટિલ હોવાના કારણે આ સર્જરી કોઈ કરતું નથી, કારણ કે મલ્ટીગામેન્ટના ઓપરેશન સફળ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે અને ખર્ચો પણ વધુ હોય છે, પરંતુ સિવિલમાં તેણી ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું હતું અને તેણે જ્યારે ચાલતી થઈ ત્યારે તેમના માતા પિતાના આંખોમાં હર્ષના આંસુ હતા।